નર્મદા કોલેજના દેવ શુક્લાએ 52માં યુવા મહોત્સવમાં શાસ્ત્રીય ગાયનમાં પ્રથમ ઇનામ મેળવ્યું. વલસાડમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52માં યુવા મહોત્સવમાં નર્મદા કોલેજના વિદ્યાર્થી દેવ શુક્લાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દેવ શુક્લ પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગુરુ સુકેતુ ઠાકરનો શિષ્ય છે. આ સિદ્ધિ બદલ નર્મદા કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નાનપણથી જ ઘરમાં બધાએ મને પહેલેથી સપોર્ટ કર્યો છે અને જેમ જેમ એ લોકોને ખબર પડી કે આ ખરેખર સારું ગાય છે એ લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો છે. જ્યાં જ્યાં કોમ્પિટિશનમાં જવાનું થતું હોય કે કશે બીજે જવાનું થાય તો મને પેરેન્ટ્સ લઈ જતા હોય છે, તો એ લોકોના તરફથી પહેલેથી હા હતી ને એ લોકોના લીધે જ હું અત્યારે આટલો આગળ પહોંચી શક્યો છું. આગળ હું એ જ ઈચ્છીશ કે મારું એ જ ડ્રીમ છે કે સંગીત ક્ષેત્રમાં જ હું એક મારું નામ બનાવું કે કાલે ઉઠીને બધા મને ઓળખે કે ભાઈ દેવ કરીને કોઈ છે જે બહુ સરસ ગાય છે અને મારા ગીતો ને બધું રિલીઝ થાય બહાર, એવી જ મારી ઈચ્છા છે.